નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે કોલેજ પાસ ઉમેદવારો માટે બેંકમાં એક મોટી ભરતી આવી ગઈ છે, જેમાં જગ્યાઓની જો વાત કરીએ તો મિત્રો આમાં 7,000થી પણ વધુ જગ્યાઓ ઉપર આ ભરતી આવી છે। પગારની જો વાત કરીએ તો તમને શરૂઆતથી 35,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 21/8/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં ઉંમર મર્યાદા કેટલી માંગવામાં આવેલી છે, પસંદગી પ્રક્રિયા શું છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો મિત્રો IBPS કાર્ડ ભરતી 2025માં સરકારી બેંકમાં નોકરીની શોધમાં છો તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS દ્વારા ભાગ લેતી બેંકોમાં કસ્ટમર સર્વિસ એસોસિએશન એટલે કે CSA કાર્ડની ભરતી માટે કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ જાહેર કરવામાં આવી ગઈ છે। આ ભરતી ખાસ કરીને 2026-27 વર્ષની જગ્યાઓ માટે રાખવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આમાં IBPS કાર્ડ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો વગેરે અહીંયા આપેલી છે। તો ફોર્મ ભરતા પહેલાં તમારે આ જે વિડીયો છે એ ધ્યાનપૂર્વક જોવાનો રહેશે। ત્યારબાદ મિત્રો વધુ વાત કરીએ તો સંસ્થા કઈ છે, તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો કસ્ટમર સર્વિસ એસોસિએટ કાર્ડની ભરતી રહેવાની છે। CRP નંબર આપવામાં આવેલો છે। ત્યારબાદ મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો અગાડી જોઈ ગયા તે પ્રમાણે 7,000થી પણ વધુ જગ્યાઓ, નોકરીનું સ્થાન તો સમગ્ર ભારત। ત્યારબાદ મિત્રો અરજી શરૂ કરવાની તારીખ છે 1 ઓગસ્ટ 2025થી અરજી કરવાની શરૂઆત થઈ જશે। આમાં અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2025 લગી તમે અરજી કરી શકો છો। અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો પગાર ધોરણની જો વાત કરીએ તો તમને શરૂઆતથી 35,000 રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે, જે અધિકૃત જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં સ્નાતક અથવા તેના સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ, એટલે કે તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। જે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ માટે અરજી કરવામાં આવે છે તેની સત્તાવાર ભાષામાં નિપુણતા લખતા, વાંચતા અને બોલતા હોવી ફરજિયાત છે। ત્યારબાદ કોમ્પ્યુટર સિસ્ટમના સંચાલનનું જ્ઞાન એટલે કે તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો વધુ વાત કરીએ તો ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે, તો ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર 28 વર્ષ રાખવામાં આવેલી છે। આમાં સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે, જેમ કે SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, PWBD માટે 10 વર્ષ વગેરે। વિગતવાર માહિતી માટે તમારે અધિકૃત નોટિફિકેશન તપાસવું, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મિત્રો વધુ વાત કરીએ તો અરજી ફી શું રાખવામાં આવેલી છે, તો જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે 850 રૂપિયા, જ્યારે SC/ST અને PWBD અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે 175 રૂપિયા તમારે અરજી ફી ચૂકવવાની રહેશે। આ જે અરજી ફી છે એ તમારે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો પહેલાં પ્રાથમિક ઓનલાઈન પરીક્ષા એટલે કે પહેલાં તમારી પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ મુખ્ય ઓનલાઈન પરીક્ષા તમારે આપવાની રહેશે। આ ઉપરાંત SC/ST અને ધાર્મિક લઘુમતી સમુદાયના ઉમેદવારો માટે પ્રી એક્ઝામ તાલીમનું પણ આયોજન કરવામાં આવશે। પરીક્ષાઓમાં સફળ થયેલા ઉમેદવારોને પ્રોવિઝનલ એલોટમેન્ટ આપવામાં આવશે। આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે।
ત્યારબાદ મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું, તો સૌપ્રથમ તમારે જે અધિકૃત જે વેબસાઇટ છે એના પર જવાનું છે, જ્યાં ક્લિક હેર ફોર ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરીને તમારી જાતને રજિસ્ટર કરો અને લોગિન ઓળખપત્રો તમારે મેળવવાના છે. આ લોગિન ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગિન કરો અને અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારો સ્કેન કરેલો ફોટોગ્રાફ્સ, સહી, ડાબા અંગૂઠાની છાપ અને હસ્તલિખિત ઘોષણા તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ લાગુ પડતી અરજી ફી ઓનલાઈનના માધ્યમથી તમારે ચૂકવવાની છે. ભરેલા અરજી ફોર્મની સંપૂર્ણ સમીક્ષા કરો અને ફાઇનલ સબમિટ પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ભવિષ્યના સંદર્ભ માટે ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ તમારે લઈ લેવાની છે અને સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. રજા લઈએ. જય હિન્દ, જય ભારત.